હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને આજે છેલ્લો દિવસ છે સપ્તાહનો. અને જો નાઈ રેડી થઈ અને અત્યારે નાસ્તો કરવા જાઉં છું. અને હું જ્યારે નાસ્તો કરવા ગઈ ને ત્યારે બધા લોકો નાસ્તો કરીને વયા ગયા હતા. હું બધાથી લાસ્ટમાં હતી. અને જો એટલી સરસની ભાખરી ચા નહોતું તો નાસ્તો કર્યો ને હવે હું ઉપર જાઉં છું પાછી. હવે અમે લોકો બધા જશું સપ્તાહમાં. જોઈ લો, એકદમ સિમ્પલ રેડી થઈ છું કેમ કે એટલા દિવસ હવે તૈયાર થઈ અને એવી કપડાં પહેરીને થાકી ગયા છે. તો જો હું સરસ ને હજી 2 સાડી લઈ આવી હતી. એકનું તો મેં બ્લાઉઝ સીવડાવ્યું હતું અહીંયા સપ્તાહમાં પહેરવા માટે, પણ હિંમત નથી કે કપડાં એ બધા વજનવાળા પહેરું. અને જો તૈયાર થઈ ગયા, હેર વોશ બી કર્યા હતા અને મારા હેર જો એમાંની બધા ગયા છે. હું જાઉં છું, નાસ્તો કરીએ એવા નીચે અને જઈએ છીએ ઉપર. જો એવું લાગે હેર કરલી કર્યા છે પણ નથી કરલી કર્યા નથી, એટલા કરલી નેચરલી જ છે. જો એમાં થાય મેગી છે. 2-3 વખત મેં સ્ટેટ કરાવ્યા પણ હવે મને આ હેર જ ગમે છે કરલી, એટલે હું આ જ રાખું છું. મમ્મી કે કરાવી નાખ પણ નહીં, હવે મને આ વધુ ગમે છે. બપોર પછી 3 વાગે સર્વે 18 જે મેમ્બરો છે એને યજ્ઞ માટે અહીંયા હોલમાં હાજર રહેવાનું છે. અને આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતી. સપ્તાહ પૂરી થઈ ગઈ ને બધાય લોકોની આજે આંખમાં પાણી હતા. બધાને રડવું આવતું હતું કેમ કે 7 દિવસ કેમ વયા ગયા ખબર જ ન પડી. ભગવાનની ભક્તિમાં ને બધાને બહુ જ ગમ્યું અહીંયા. અને જો હવે આજે સપ્તાહ બી પતી ગઈ અને હવે બધા લોકો આજકાલમાં ઘરે બી વયા જશે. અને બહુ મજા આવી એટલા દિવસ બધા જોડે રહીને સપ્તાહ સાંભળીને. અને બધા લોકોને આજે આંખમાં પાણી હતા કેમ કે બધા લોકો એટલા દિવસ એટલો આનંદ કર્યો. બધા લોકો હળી મળીને ભગવાનનું નામ લેતા. એટલે હવે બધા વયા જશે. એટલા દિવસ ભગવાનની ભક્તિ કરવાનો બધાને મોકો મળ્યો અને બધા લોકોએ હળી મળી અને ભક્તિ કરી. ગંગા નદીએ સ્નાન કર્યું અને બહુ મજા આવી બધા લોકોને. અને હવે જો ત્યારબાદ હું નીચે જમવા જાઉં છું કેમ કે જમવાનું બધું ચાલુ થઈ ગયું છે. અને જો બપોરે જમી કરી અને બપોર પછી આજે હવન રાખ્યું હતું અને હવન પતી ગયું. ત્યારબાદ જો બધાની રૂમમાં પોથી ફેરવવા આવતા હતા. 3 માળમાં જેટલી રૂમ હતી ને બધાની રૂમમાં 2-2 મિનિટ પોથી પધરાવતા હતા. તો જો અમારી રૂમમાં બી પોથી લઈને આવ્યા હતા. અને ત્યારબાદ જુઓ હવે સાંજે જમવા જવાનું થઈ ગયું એટલે સાંજે જમવા જઈએ છીએ. હું વ્લોગ બનાવતી હતી ને જોઈ અને શિવમે વ્લોગ બનાવ્યો એટલે જોઈએ મને એનો વ્લોગ બતાવવા આવ્યો છે.
ઓવો પર તો કેમ પડી ગયો? हे गाइस वेलकम बैक टू माय चैनल और मैं हूँ, मेरा नाम है शिवम और मेरी दीदी का नाम है प्रिया दीदी। और मेरी दीदी का ब्लॉग सब्सक्राइब करना और ब्लॉग का नाम है प्रिया टुकड़िया। જો અત્યારે બધા લોકો ગાડીઓ બાંધી અને દિલ્હી જવા માંડ્યા, દિલ્હીથી ટ્રેન ને બસ ને હશે એ માટે, અને અડધાથી વધારે લોકોની વસ્તુ કન્ફર્મ નથી થઈ અને એમાં અમે પણ આવી ગયા. એ ગટુ આવ્યું, ક્યાં ગયો ગટુ? એ ગટુ આ તો વાનર સેનામાંથી વાનર બની ગયો. એવું બધું છે જો. એટલે અત્યારે ટેન્શનનો માહોલ છે, ટિકિટ કન્ફર્મ નથી થતી કોઈની અને અડધાથી વધારે બધા એમાં જ છે અને જેની થઈ ગઈ બધા નીકળી ગયા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને આજે જો 10મો દિવસ છે, ખાલી સપ્તાહ પણ પતી ગઈ ને હવે આજે અમે લોકો નીકળી ગયા છે. ફાઇનલી ટિકિટનો મેળ આવી ગયો, અહીંયાથી દિલ્હી જશું. એટલે જો જઈએ છે, જવાનું તો જરાય મન નથી, પણ બહુ જ બધી યાદો જોડે અને બહુ દુઃખ જોડે જઈ રહ્યા છે અહીંયાથી, કેમ કે અહીંયા બહુ જ મજા આવી અમને લોકોને. દિલ્હીથી અમે સુરત પહોંચ્યા ને ત્યાં સુધી મારા જોડે મસ્તી કરી, કેમ કે એને ખબર પડી ને કે સૂટકેસનું ધ્યાન રાખો, એટલે મને કે ધ્યાન રાખજો, ત્યારે સૂટકેસ જ ચોરાઈ જાય, તું બહુ ધ્યાન રાખે ને એટલે. અને કાંઈક ને કાંઈક કોઈને સૂટકેસનું યાદ રાખે, જો તો સૂટકેસમાં આમ છે તેમ છે, એટલે આખો રસ્તો મજા આવતી. જ્યાં સૂટકેસ ઉતારીએ ને ત્યાં મસ્તી કરે. અને અમે લોકોએ જો સામાન બાંધી લીધો ને હવે જઈએ છીએ અહીંયાથી દિલ્હી. અને અહીંયા જો ચાની વાત હાલે છે. મમ્મી કહે કે હું ચા બનાવું તો તમે બેગ ઉપર રેડી કરાવીને આવો. અને જો આ બિલ્ડિંગ છે ને આમાં અમે બીજા માળે રહેતા અને ત્રીજા માળે સપ્તાહ થતી, અને આ બધું બહુ યાદ આવશે. એના જ સામે જો આ બિલ્ડિંગ છે, અડધા વ્યક્તિ અહીંયા રહેતા હતા, સામે બિલ્ડિંગમાં બધા રહેતા હતા અને દરરોજ સરસની કથાને સાંભળતા. અને જો સામે છે ને ત્યાં જ અમારી હોટલ હતી, જે પહેલે દિવસે અમે રોકાણા હતા, વાઈફાઈ પકડવા જતી નહીં. અને જ્યાં અમારી હોટલ છે ને એનાથી 1 જ મિનિટ આગળ જો આ શંકર ભગવાનનું મંદિર છે. તો આટલા દિવસમાં ટાઈમ જ ન મળ્યો, કેમ કે બધી જગ્યાએ બહાર જતા હતા ને, તો ફાઇનલી આજે ટાઈમ મળ્યો તો દર્શન કરવા આવ્યા અમે. અને અહીંયા જો મમ્મીએ ચા બનાવી લીધી બધા માટે. અને અમારી રૂમમાંથી જે પાછળ આ ઝાડીઓનો વ્યૂ દેખાતો હતો ને, જો અમારી હોટલ અને પાછળ જે આ બધો વ્યૂ છે ને, જો અમારે આ દેખાતો. અને ટ્રેનની પટરી પણ હતી, તો ડેઈલી દિવસમાં કેટલી ટ્રેન જાતી ને પાવા વાગતા અમને. મમ્મી નવું હિન્દી થોડુંક અહીંયા બોલવા માંડ્યું ને, તો એટલું હિન્દી બોલ્યું, એટલું બધું હિન્દી બોલ્યું કે હિન્દી વાળાને ગુજરાતી આવડી ગયું. અને જો ઉઠતા જોડે જ ભૂખ લાગી ને મોડી વેફર ચાલુ કરી દીધી ને બીજા પેકેટ આર્યન માટે લીધા. અને જો આટલી વહેલી સવારમાં વેચવાવાળો આવ્યો ને, તો મમ્મી આજે વાહો લીધો દરરોજની જેમ, કાંક લઈ લે અહીંયાની યાદી રહીએ. પણ મેં કીધું મને ન ગમે અહીંયાની વસ્તુ, આ બધી આવી વસ્તુ નથી પહેરતી. પણ ફાઇનલી એની જ જીત થઈ, એવી રીતના મને પટાવી ને કે મારે લેવું જ પડ્યું. તો જો આ એક આરતી માટે લીધું અને એક મારા માટે લીધું. મેં વ્હાઈટ પારા લીધા ને એને મરૂન લીધા. મમ્મી આ બધું ન હાલ લાગે, કેવું રૂપાળ લાગે ને આ બધું જો માર લાગે. હા ડ્રેસ ઉપર આવું છે, હાલે આ પ્યોર હોનું છે, 24 કેરેટનું છે. હા. અને જો વ્હાઈટ કલરનું મેં લીધું અને મમ્મી એક માળા લીધી હતી. આ તો આજે મેં વ્લોગમાં બતાવ્યું કે બધી વસ્તુમાં મમ્મી કેટલી મગજમારી કરે, દરરોજનું તો બતાવ્યું નથી તમને. અને જો એક આ માળા મેં લીધી 2, એક મારા માટે ને એક ફ્રેન્ડ માટે. અને ત્યારબાદ જો બધા ગાડીમાં ભરાઈને સેટ થઈ ગયા ને હવે અહીંયાથી ઓલો ડ્રાઈવર દિલ્હી ફગોજલો કરશે બધાનો. અને જો બધા દિલ્હી જવા માટે અમે લોકો નીકળી ગયા અહીંયાથી. અને જો અમે જે ગાડીમાં આવતા હતા ને ગાડીમાં ગેસ ભરાવાનો હતો ને, તો હવે અમે લોકો બધા ઉતરી ગયા, ત્યાં સુધીમાં ગેસ ભરાવશે. અને જો મારા માટે મેં સોડા લીધી. અને મમ્મી અહીંયા જો છોલે ભટુલે ને એ બધું વેચાય છે, પણ એ બધું અત્યારે નથી, બપોરે સાંજે મળશે. અને મમ્મીને એ લોકો માટે જો ત્યાં ચા બનાવવાનો ઓર્ડર આપી દીધો છે, એટલે એ બધાનો ચા બને છે, એ બધા ચા પીશે. અને સોડાનો સ્વાદ એટલો બેકાર હતો ને, જે આપણે ગુજરાતમાં મળે ને એવી સોડા ન હોય, અહીંયા સ્વીટ સોડા હોય. અને જો ત્યારબાદ બધા પેકેટ બી લીધા કે બધા ગાડીમાં બેસશે ને ભૂખ લાગશે ને તો પેકેટ બી ખાશું એમ. અંકલને ગેસવાળી ગાડી છે ને, તો એની અમે વાત કરતા હતા ને, તો મને યાદ આવ્યું તમને કહેવાનું કે ગેસવાળી ગાડી હોય ને કેટલું સારું. 1000 રૂપિયાની ગેસ પુરાવા નાખે, દુનિયા ફરે તો એ પૂરો ન થાય. અને બિચારા ગાડીમાં જેને પેટ્રોલ ને ડીઝલ ને હોય એને તો મોંઘું થયું, એટલે એ બિચારા લેવાઈ જાય એમાં.
ખબર નહીં પણ મને દિલ્હી છે ને બહુ જ ઓછું ગમે, કેમ કે ત્યાં ટ્રાફિકનો એટલો ઇસ્યુ છે અને ત્યાંનું હવામાન બી જરાય સારું નથી એ માટે. અને જુઓ અમે દિલ્હી આવ્યા ને તો દિલ્હીના રોડ એટલે એક નંબર, અને એટલા વૃક્ષ વાવ્યા હતા ને જેને લીધે રોડમાં એટલો છાંયો અને એટલો ઠંડો પવન આવે, અને આને લીધે વરસાદ આવવામાં બી મદદ કરે. અને બહુ જ સરસના અને બહુ જ વધારે વૃક્ષ હતા, અને રોડ એટલા મસ્ત હતા મોટા મોટા, અને બધા લોકો એટલા વ્યવસ્થિત કાર ચલાવતા હતા ને એ બધું મને ડિસિપ્લિન બહુ જ ગમ્યું અહીંયાનું. અને ત્યારબાદ જો અમારે જે અંકલના ઘરે જવાનું હતું ને, અંકલના ઘરે પણ પહોંચી ગયા, એટલે અમે ડાયરેક્ટ ત્યાં સામાન મૂકી અને પાણી પી અને ડાયરેક્ટ જ ભાગ્યા, કેમ કે અમારે લોકોને અહીંયાની લોકલ માર્કેટ એક્સપ્લોર કરવી હતી. તો અમે લોકો, હું, મમ્મી અને માસી, અમે ત્રણેય લોકો તરત જ ત્યાં ભાગ્યા, ને બીજા બધા લોકો ઘરે આરામ કરે છે. તો જઈએ જોઈએ, કાંઈ પણ ગમે તો લેશું. અમારે 2 થી 2.5 કલાક પછી અમારી બીજે અહીંયાથી બસ છે અમદાવાદની. ना ना बड़ा हो जाएगा ये नहीं. અને જો અહીંયાથી મને એક નાઇટ ડ્રેસ આ પસંદ આવ્યો ને તો એ નાઇટ ડ્રેસ લીધો. જો આ પિંક છે ને એમાં મેં બ્લુ કલર લીધો છે. અને જો અમે આ શોપમાં આવ્યા ને ત્યાં એટલા મસ્ત ડ્રેસ મળતા હતા ને એક નંબર, કે તમે જોવું ને પછી મૂકી જ ના શકો. તમને એમ જ મન થાય કે બસ લઈ જ લઉં, ભલે ગમે એટલા મોંઘા હોય એટલા. તો જો અહીંયા આવી શોપમાંથી મેં 2 ડ્રેસ લીધા, બહુ જ સરસના હતા. અને જો અહીંયા આ સ્ટેશનમાં આવ્યા ને તો અહીંયાથી બી નાના મોટી થોડી ઘણી વસ્તુ લીધી. બધી વસ્તુનો વ્લોગ નથી ઉતાર્યો. અને જો હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે, અને ત્યાંથી નીચેથી સામાન લઈ અને હવે બસ સ્ટેશને જવાનું છે, કેમ કે હવે અમારે બસનો ટાઈમ બી થઈ ગયો છે. મારે સોડા પીવી, સોડા અને ચિલ્ડ સોડા. ઓલો મને શિવા ભેગો થઈ ગયો અત્યારે. સોડા મળી ગઈ જો. અને જે મેં લીધું હતું नहीं अभी वो नहीं चाहिए हाँ क्योंकि मैं सोडा ले रही हूँ ना ये डाइट कोक ले लेगा मेरी नहीं मैंने 500 की नोट दी ना हाँ અને જે અંકલના ઘરે આવ્યા હતા ને ત્યાં જો અમે નીચેથી બધો સામાન લઈ અને જો એ મેઇન રોડ પર આવ્યા ને હવે અહીંયાથી અમે બધા લોકો જશું બસ સ્ટેશને. અને બીજા બધા બીજાના ઘરે ગયા છે ને એ બી ત્યાંથી બસ સ્ટેશને આવશે ને બધા ત્યાં ભેગા થશું અને બધાને એક જ બસમાં ટિકિટ છે એટલે જોડે જશું અમદાવાદ સુધી. લાસ્ટ ટાઈમ રિક્ષામાં આગળ બેઠી, હવે તો સુરત જઈશ ને એટલે પછી રિક્ષામાં જ બેસવાનું નહીં આવે, આગળ બેસવાની વાત તો 2 નંબરની. અવાજે બેહી ગયો જો, દરરોજ અવાજ ઉઠું ને એટલે બેહી જાય છે. દિલ્હી પણ આંટો મારી લીધો, દિલ્હી મને બિલકુલ નથી ગમતું તો બી આવ્યા અને બહુ ખર્ચો કરી લીધો અને બહુ સરસના કપડાં લીધા. બધું પછી બતાવીશ તમને, બહુ સરસના કપડાં મળી ગયા અહીંયા. શિવમ ને એ લોકો અહીંયા અમને બધાને જોઈન્ટ થઈ ગયા. મારો ફ્રેન્ડ બહેનો ને શિવમ એ લોકો મુંબઈ રહે છે તો એ બધા અહીંયા દિલ્હીમાં એ બી અહીંયા જ આવ્યા, જેના ઘરે અમે આવ્યા ને એના જ ઘરે. તો હવે એ ક્યારે આવવાના છે એ નથી ખબર, પણ અહીંયા હમણાં બધા મળી ગયા. મારો જો અવાજ હાવ બેહી ગયો, હાવ અવાજ બેહી ગયો, જો બેહી ગયો લાગે હે ને, બોલાતું જ નથી કાંઈ. અને અમારો સામાન તો જોવો, અમારો સામાન જોઈને કોઈક બી જાય, અડધો રસ્તો ભરાણો ને એટલો સામાન છે, કેમ કે અમે છે બી બહુ વધારે લોકો બધા. અને દિલ્હીની ગરમી એટલે એક નંબર, એટલે બધાએ આવીને પહેલાં સોડા પીધી અને થોડી વાર બેઠા ને તો જો બસ આવી ગઈ, એટલે બધા લોકોનો સામાન જો આ ડેકીમાં ભરે છે. અને નાના નાના બેગ છે ને એ બધા લઈ જશું. અને જો એસી વાળી બસ છે એટલે કોઈ લોકો જરા હેરાન નહીં થાય, કોઈને ગરમી નહીં થાય, મજા આવશે આમાં. એટલે જો બધા જઈ રહ્યા છે અને અડધી બસ અમારી જ બુક છે, કેમ છે 6 થી 7 સોફા અમે લોકોએ જ બુક કરાવ્યા છે, આમાં આટલા લોકો છે અમે.
અને જો આ મારી જોડે મસ્તી કરે છે એને અમારા પછીનો જ સોફો છે એટલે અહીંયાથી આંગળીઓ નાખીને મસ્તી કરે છે મારા જોડે. લઈ લે. બધા એક બસમાં છે. કેટલા આપણે 6 સોફા છે. 6 સોફા છે. અમારે અડધી બસ અમારી જ છે એટલે મજા આવશે બધા એને. કા જો મારો ફ્રેન્ડ જો હજી મેં વેદને કહી લીધું. મેં કીધું છે ને તરસ લાગી છે, પાણી છે. અમારી બોટલ ફિનિશ થઈ ગઈ. ત્યાં જ પાણીની બોટલ દેવા વાળા આવ્યા. જો ટિકિટ એટલી લે, ટિકિટ બહુ વધારે દઈ દેવાની પણ પછી ફેસિલિટીમાં જોવું ન પડે પાછું વળી. અને જો ત્યારબાદ બ્લેન્કેટ દેવા આવ્યા બધાને, કેમ કે એસી ચાલુ છે એટલે ઘણા લોકોને ઠંડી લાગે ને તો એટલે અત્યારથી જ બ્લેન્કેટ આપી દીધા. અને ત્યારબાદ જો મમ્મી ને એ લોકો બધા છે ને વ્રત કરે છે ને તો એના માટે વેફર ને ફરાળી ચવાણું ને એ બધું જે મળતું હતું ને લીધું, કેમ કે બપોરે નથી ખાધું કેમ કે દિલ્હી માર્કેટમાં ફરતા હતા. ગળું બેહી ગયો, આમ અવાજ એ નથી નીકળતો. જો આખો અવાજ જાડો થઈ ગયો. હજી જુઓ 7 વાગ્યા ને તો બધા લોકો સુઈ ગયા. અમારી જોડે જેટલા હતા ને જરાય અવાજ નથી. એમ થાય અંધારું થઈ ગયું ને તો એમ થાય રાતે 11 વાગ્યા છે, એટલું અંધારું થઈ ગયું અંદર. કેમ કે બધા લોકો હમણાં ઉજાગરા ને દોડીમાં હે ને બધા એટલા થાકી ગયા છે ને તો જો બધા સુઈ ગયા. અને સુતામાં જો રાતે 9 વાગ્યા ને તો એ હોટલ આવી. હોટલ એટલી મોટી ને 1 વીઘામાં મોટી હોટલ જ હતી બસ અંદર. તો અમે લોકો ત્યાં આવ્યા અને ઘણા લોકોનું વ્રત નહોતું તો એ લોકોને અત્યારે એકટાણું કરવાનું હતું તો બધા એ લોકો જો જમવા ગયા ત્યારબાદ જો અહીંયા બધા જમી કરી અને બસમાં બેસી અને સૂઈ ગયા હતા. મારામાં એકેય ફોટો નથી કેમ કે ચાર્જિંગ નહોતું તો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. અને જો બીજા દિવસ સવારે ઉઠ્યા ને તો ઉઠ્યાની જોડે જ અમે અમદાવાદ પહોંચી ગયા. હવે થોડીક જ વાર છે અમદાવાદ પહોંચવા માટે. અને અહીંયાથી આજે બપોરે 3:15 વાગ્યાની ટ્રેન છે જે અમને સુરત પહોંચાડશે. એટલે જો અહીંયા બી 3-4 કલાકનો ટાઈમ છે ને તો જોશું કઈ રીતના યુઝ કરીએ. કેમ કે બધા લોકો હોશિયાર છે ને એટલે બધા લોકો કાંકનું કાંક વિચારી જ લે કે અહીંયા જઈ આવીએ ને એટલે આવીએ તો જવાનો ટાઈમ થઈ જાય, એટલે ટાઈમ બી યુઝ થઈ જાય અને આપણે કામ બી થઈ જાય આપણું એમ. અને જો અહીંયાથી હવે અમે લોકો જઈએ છીએ લાલ દરવાજા, કેમ કે મમ્મી ને એ લોકો લાલ દરવાજા એકેય વખત નથી ગયા. હું 2 વખત ગઈ છું ને એટલે મને કે તું બી હાલ. એટલે જો હવે અમે બધા લોકો અહીંયાથી લાલ દરવાજા જશું અને 3-4 કલાક ત્યાં ટાઈમ જશે ને તો આવશું ને એટલે તરત જ જવાનો ટાઈમ થઈ જશે અમારે. અહીંયાથી ટ્રેન છે અમારે એટલે અહીંયાથી જશું અમે સુરત ને મુંબઈ રહે છે મુંબઈ ને. તો જો નીકળી ગયા બધા લાલ દરવાજા જવા માટે, ચા પાણી નાસ્તો ને બધું કરીને. દિલ્હીનું કેમ મેં કીધું કે દિલ્હી મને બિલકુલ ના ગમે એમ, કેમ કે ત્યાં બધું પ્રદૂષિત હવા અને ત્યાંની ટ્રાફિકને લીધે. પણ અમદાવાદ વિશે કશું નહીં કહેવાનું કેમ કે અમારે કૃપાલી અમદાવાદ 6 વર્ષ રહી અને જો એના વિશે કાંઈ પણ કહેવાય જાય ને તો બબાલ થઈ જાય. એટલે અમદાવાદના વખાણ જ કરવાના. અમદાવાદ બહુ સારું છે, અમદાવાદમાં બહુ સમજુ વ્યક્તિ છો અને અમદાવાદમાં જરાય ગરમી ને તડકો તો છે જ નહીં એમ જ કહેવાનું. કેમ કે બધા વ્લોગ જોવે મારા અને કંઈ પણ બોલાઈ જાય ને એટલે તરત જ કહે મને